રાજુ કરપડા અને હર્ષ સંઘવી વચ્ચે મુલાકાત થઈ છે। સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ। રાજુ કરપડાના આમ આદમી પાર્ટી પર પ્રહાર, મેં પાર્ટી કેમ છોડી એ સમય જણાવી દેશે। જે પાર્ટી છોડીએ એના વિશે હવે બોલવું નથી, મારે હવે ખેડૂતોના વિકાસની વાત કરવી છે। તો આપ જુઓ, રાજુ કરપડા જે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તેમણે હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। તેમણે કહ્યું કે હવે મારે જૂની પાર્ટી વિશે કંઈ બોલવું નથી અને હું ખેડૂતો માટે હવે કામ કરીશ। મને એવું લાગે છે કે જે પાર્ટી મેં છોડી દીધી છે, મને જ્યારથી સમજાણું છે, જાગ્યા ત્યારથી સવારે કહેવત છે, મને સમજાઈ ગયું છે, મેં એ પાર્ટી છોડી દીધી છે અને જેને નથી સમજાણું એને આવનાર સમયમાં સમજાઈ જશે। રાજુ કરપડાએ શું કામ એ પાર્ટી છોડી, એ જવાબ પણ આવનાર સમયમાં જનતાને મળી જશે। અમારો ચહેરો ચમકાવવા અમે જાહેર જીવનમાં નથી આવ્યા, અમે આવ્યા છીએ ખેડૂતોનું ભલું કરવા, બે સારા કામ કરાવવા માટે। તો રાજુ કરપડાનો ચહેરો ન ચમકે તો ચાલશે, પણ સરકારમાં સાથે રહીને આ જે સરકાર ખેડૂત હિતમાં નિર્ણય લઈ રહી છે, તે સરકાર નિર્ણય ખેડૂત હિતમાં આગળ પણ લઈ લે અને એ સરકારની સાથે રહી ખેડૂતોનો સપોર્ટ કરીએ અને ખેડૂતોને જે ખરેખર નાના મોટા પ્રશ્ન છે એનું નિરાકરણ કેમ આવે એ મુદ્દા પર આગળ વધવું જોઈએ। નાયબ મુખ્યમંત્રી શ્રીનો પણ હૃદયથી આભાર માનીએ છીએ કે અમારા ખેડૂતોને ખંભે હાથ મૂકીને કહ્યું છે કે મૂંઝાતા નહીં, જે પ્રશ્ન હશે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છે।